તો અરવલ્લીમાં વરસાદી માહોલ વચ્ચે રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં 500 ફૂટ ઊંચેથી પડતા સુણસર ધોધનો આ ડ્રોન નજારો જોવા મળી રહ્યો છે। ધોધ જોવા માટે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા અને અનેક જગ્યાએથી સહેલાણીઓ ઉમટ્યા છે। ગુજરાતનું મિની કાશ્મીર એટલે અરવલ્લીનો સુણસર ધોધ। ભિલોડાના સુણસર ગામ નજીક ધરતી માતાના મંદિર પાસે આવેલો આ ધોધ છે કે હવે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે જેને જોવા માટે ઉમટ્યા છે। અરવલ્લીમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, બીજી તરફ રમણીય આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં 500 ફૂટ ઊંચેથી પડતા સુણસર ધોધનો આ ડ્રોન નજારો છે અને આ રમણીય નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે પણ આવી રહ્યા છે। અમદાવાદથી, મહેસાણાથી, સાબરકાંઠાથી સહેલાણીઓ છે તે ઉમટી રહ્યા છે। ગુજરાતનું મિની કાશ્મીર એટલે અરવલ્લીનો આ સુણસર ધોધ। ભિલોડાના સુણસર ગામ નજીક ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે। ચોમાસાના સમયમાં આહલાદક વાતાવરણ પણ અહીંયા બની જતું હોય છે અને સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટતા હોય છે અને આ ધોધ છે તે ફરી એક વખત વરસાદી માહોલમાં જીવંત થયો છે। સંવાદદાતા સંકેત ફોન લાઈન પર છે। સંકેત, એક તરફ અરવલ્લીમાં વરસાદી માહોલ, બીજી તરફ રમણીય દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અરવલ્લી જિલ્લાની જે ગિરિમાળાઓ છે તે ચારે કોરે જે ખીલી ઉઠી છે, જેમાં ભિલોડાના સુણસર ગામ નજીક જે ધરતી માતાના મંદિર નજીક ધોધ આવેલો છે તે જે ધોધ હવે જીવંત થયો છે અને સહેલાણીઓ આની મજા માણવા માટે ત્યાં પહોંચતા હોય છે। ત્યારે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા અલગ અલગ વિસ્તારોમાંથી જે ચોમાસા દરમિયાન જે સહેલાણીઓ આ ધોધની મજા માણવા માટે પહોંચતા હોય છે, ત્યારે ધોધ જીવિત થતા જે 500 ફૂટ જે ઊંચેથી જ્યાં ધોધ પડી રહ્યો છે તેની મજા માણવા વહેલી સવારથી જે સહેલાણીઓની ભીડ જામતી હોય છે। એક બાજુ તંત્ર દ્વારા પણ જે સહેલાણીઓ આવતા હોય છે તેઓને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ધોધ બરસતા અરવલ્લી જિલ્લાની ચારે કોરે જે ગિરિમાળાઓ હવે ખીલી ઉઠી છે અને ધોધ વહેવા લાગ્યા છે। બિલકુલ, આભાર સંકેત તમામ જાણકારી માટે। તો સુણસર ધોધના આ દ્રશ્યો છે, આકાશની આ નજારો મનમોહી લેતા આ દ્રશ્યો છે। સહેલાણીઓની સંખ્યા પણ અત્યારે ઉમટી છે। મોટી સંખ્યામાં અમદાવાદથી, મહેસાણાથી, સાબરકાંઠાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે। આ વરસાદમાં, આ ચોમાસાની સિઝનમાં સુણસર ધોધ એ ફરી એક વખત જીવંત બન્યો છે અને જેના કારણે સહેલાણીઓ છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આસપાસનો એ આકાશી નજારો છે તે પણ જોવા મળી રહ્યો છે। ચારે તરફ લીલોતરી વચ્ચેનો આ ધોધ છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં ઉમટી રહ્યા છે। બીજી તરફ આ દ્રશ્યો છે કે જ્યાં આકાશી નજારો પણ જોયો, સહેલાણીઓ પણ દેખાઈ રહ્યા છે અને ફરી એક વખત ચોમાસાની આ સિઝનમાં આ ધોધ જીવંત થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે। સુણસર ધોધ કે જે અત્યારે જીવંત થયો છે અને સુણસર ધોધના આ આકાશી દ્રશ્યો છે જે અત્યારે સામે આવી રહ્યા છે।